ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, સાદની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. નેહેમિયા 2:20 ઇન્ડિયન રિવાઇઝ વર્ઝન પ્રમાણે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહેમિયા 2:20. હાલેલુયા. પ્રભુના વચનો પર જ્યારે આપણે ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે એક અલગ પ્રકારની આપણે ઉર્જાથી ભરાઈ જઈએ છીએ, હિંમતથી, બળથી, સામર્થ્યથી આપણે ભરાઈ જાય છે. અને અદ્રશ્ય રીતે પ્રભુનું એ વચન, પ્રભુનું પવિત્ર વચન આપણને એટલી બધી સહાય કરે છે, મદદ કરે છે કે જેની આપણે કલ્પના કરી શકતા નથી. જીવનો બદલાઈ જાય છે. અને ઘણી બધી વખત મેં એવું જોયું છે કે જ્યારે પ્રભુના વચન પર લોકો ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, ત્યારે તેમના જીવનોમાં બહુ મોટા મોટા કામો થયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુ પર ભરોસો કરવો જોઈએ, વિશ્વાસ કરવો જોઈએ. આપણો ભરોસો અને વિશ્વાસ આપણી પરિસ્થિતિ પ્રમાણે ન હોવો જોઈએ, પણ કાયમ હોવો જોઈએ. દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુના વિશ્વાસુ બાળકો હોવા જોઈએ. અને જો પ્રાર્થનાનું જોર આપણા ઘરમાં રાખીશું, આપણે બાઇબલ વાંચીશું, સ્તુતિ આરાધના કરીશું અને સાથે પ્રાર્થના કરીશું, તો આપણા ઘરમાં ખરેખર હું તમને કહું છું કે અજાયબ જેવા આશીર્વાદો જોશો. ઘણી બાબતોને તમે દૂર થઈ જોશો અને ઘણી એવી પરિસ્થિતિમાં તમે આનંદ કરતા હશો કે જે બીજા લોકો એવી પરિસ્થિતિમાં દુઃખી થઈને, હતાશ થઈને, નિરાશ થઈને બેઠેલા હોય. આપણે પ્રાર્થના રોજ કરીએ, રોજ પ્રભુનો આભાર માનવા માટે, પ્રભુની સ્તુતિ કરવાના માટે, આપણને મળ્યા છે તેના માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. જે વાના આપણને મળ્યા છે તેના માટે પ્રભુનો આભાર માનીએ. અને ચોક્કસ જે નથી મળ્યા એના માટે આપણે પ્રભુની પાસે માંગીશું અને પ્રભુ આપણને આપવાના છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણને આપે છે, જેમ માંગીએ છીએ તેમ આપે છે. પણ આપણે એ પ્રમાણે ઈશ્વરના બાળકો હોવા જોઈએ. પ્રભુ શું માનવ રૂપમાં હતા, મનુષ્ય બનીને આવ્યા, ત્યારે પણ આખી રાત ને રાત પહાડ પર જઈને પ્રાર્થના કરતા હતા. પિતાની સાથે પ્રાર્થના દ્વારા વાત કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો આપણે કેટલા વિશેષ તેમના લોહીમાં કરેલા તેમના બાળકો તરીકે આપણે પ્રાર્થનામાં રહેવું જોઈએ. પણ આપણું જે શેડ્યુલ હોય છે, આપણા ઘરનું, આપણે તો આપણા કામ કરવાનું, આપણી જોબનું, આપણા બિઝનેસનું, એ વધારે હાઈલાઇટ થાય છે અથવા એ પ્રમાણે આપણે વધારે કરીએ છીએ.
ચોક્કસ આપણે આજના સમયમાં જીવીએ છીએ. આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ છે. ઘણી જગ્યાએ માતા પિતા બંને જોબ કરતા હોય છે પહોંચી વળવાના માટે. સારી બાબતો છે, કુટુંબ ચલાવવાને માટે, બાળકો માટે. પણ આપણે બેલેન્સ નથી કરી શકતા. આપણે એક જ તરફ આગળ વધીએ છીએ નહીં. અને બેલેન્સ ત્યારે કરી શકીએ છીએ કે જ્યારે આપણે પ્રભુની સહાય માંગીએ છીએ. આપણા ઈશ્વરને પણ આપણે એટલું જ માન આપીએ છીએ. જો 4 વાગે ઉઠીને ટ્રેન પકડતા હોય આપણે, તો 3:30 ઉઠીને પ્રાર્થના ખચિત કરી શકીએ છીએ. ટ્રેન છૂટી જશે, બીજી મળશે. પણ જો પ્રભુના દિવસો પૂરા થઈ ગયા તો બીજી વાર સ્વર્ગની ટ્રેન મળશે નહીં. કડવી વાત છે નહીં વાલા મિત્રો? આપણને એવું લાગતું હોય કે બધું પોસિબલ નથી, પણ જો આપણે થોડી નાની પ્રાર્થનાઓ, થોડો સમય આપણે ઈશ્વર માટે કાઢીએ છીએ આપણા રનિંગ ટાઈમમાંથી, તો પ્રભુ ખચિત એ બાબતોની પણ નોંધ લે છે. આપણે ગમે તેટલા બિઝી હોય, પણ ચાના ટાઈમે ચા પીએ છીએ, બપોરના જમવાના ટાઈમે જમવાનું ખાઈએ છીએ, રાત્રિની અંદર ભોજન લઈએ છીએ. ગમે તેટલા મગજ પર ટેન્શન હોય તો પણ રાત્રે સુવાને માટે આપણે જઈએ છીએ. ખાલી પ્રભુ પાસે આપણે જતા નથી. પ્રભુએ આપેલું બધું જ આપણે આનંદ સાથે માણી રહ્યા છે. પ્રભુએ આપેલું જીવન માણી રહ્યા છે. આપણું આખું શરીર પ્રભુ ચલાવે છે, આપણને ચલાવે છે, આપણને સંભાળે છે, આપણને દોરે છે. પણ ઘણી વાર આપણને એમના માટે ટાઈમ નથી. બધા માટે હશે, બધા માટે છે, કદાચ પ્રભુ માટે એટલો ટાઈમ નથી. થોડી કડવી વાત છે. કદાચ બધે ના હોય આવું, પણ ઘણી જગ્યાએ પણ આવું જોવા મળશે. વ્યસ્તતા અને વ્યસ્તતા અને વ્યસ્તતા છે ચારે તરફ. આવા સમયમાં જો પ્રભુના એ દિવસો આવી ગયા તો કેવું થાય નહીં? થોડી ગંભીર બાબતો છે, દુઃખદાયક બાબત છે, પણ જો વિચારીએ તો આપણા માટે, આપણા કુટુંબ માટે, આપણા પરિવાર માટે આ જ લાભદાયી બાબતો છે. પ્રાર્થના કરીએ, પ્રાર્થનાની વેદી બાંધીએ. કોઈ પણ સંજોગોમાં, સારા માઠા ખરાબ, જે આપણી દ્રષ્ટિમાં હોય, પ્રાર્થના કરીશું, પ્રાર્થનાની વેદી બાંધીશું, પ્રાર્થનાની સાંકળ ઘરમાં રાખીશું, તો ઘણી બધી મુશ્કેલીઓથી દૂર રહીશું, બચીશું. પ્રભુ બચાવ કરશે, આશીર્વાદ આપશે. હાલેલુયા. અને ઘણા એવા પાપ અને પ્રલોભનથી ખચિત આપણે દૂર રહીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. સુંદર
સમયને માટે, સુંદર દિવસને માટે. અને પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ. સાંજની વેળાએ પણ પ્રભુ અમે તમારું પવિત્ર નામ લઈ શક્યા છે. સંપૂર્ણ વિશ્વાસ તમારા પર કરતા, એક એવો વિશ્વાસ કરતા કે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. તમારા વચન પર ભરોસો કરતા આગળ વધીએ છીએ. દિવસના અધૂરા કામોને પૂરા કરવામાં મદદ કરજો. જેઓ રડી રહ્યા છે, દુઃખી છે, નિરાશ છે, જેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. હા પ્રભુ, આપ તમારા બાળકો, જેઓ તમારી આગળ નમેલા છે, જેઓ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં સવાર અને સાંજ પ્રભુ તમને મળવાને માટે આવે છે, સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. સર્વ પર તમારી કૃપા થાવ પ્રભુ. તેમની આંખના આંસુને તમે લૂછી નાખો. તેમના નિસાસા, તેમના ડુસકા પ્રભુ તમે નોંધ મળો. તેમના આંસુઓ પ્રભુ તેમની આંખમાંથી વહી રહ્યા છે પ્રભુ. તેઓ કોઈને કહી નથી શકતા, અને પ્રભુ તેઓ તમારા પર વિશ્વાસ કરે છે, તમને પ્રેમ કરે છે, માટે પ્રભુ તમારી પાસે આવ્યા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, તમે એમને મદદ કરો, તમે એમને મદદ કરો પ્રભુ, તમે એમને સહાય કરો. હા પ્રભુ, તમે એમને સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. તેમના ઘરના પ્રશ્નો, તેમના દીકરા દીકરીઓના પ્રશ્નો પ્રભુ, તમે એમની જોબના પ્રશ્નો તમે દૂર કરો પ્રભુ. પ્રભુ, જોબમાં હેરાન કરવામાં આવી રહ્યા છે, જોબ છોડાય એમ નથી પ્રભુ, બીજી મળે એમ નથી. કોઈ જગ્યા પર બહેનોને સતાવણી છે પ્રભુ, કોઈ જગ્યા પર તમારા નામના લીધે સતાવણી છે, તો કોઈ જગ્યા પર ઈર્ષા અને અધિકાર છે પ્રભુ. કૃપા કરો, દયા કરો. તમારા બાળકોના પક્ષમાં પ્રભુ તમે ઉભા થાઓ. તમે તેમને બચાવી લો, તેમના કુટુંબોને પ્રભુ બચાવી લો, તૂટતા ઘરોને બચાવી લો. માંદગીના બિછાના પરથી પ્રભુ તમારા બાળકોને તમે સાજા ભલા તંદુરસ્ત કરી દો. જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ, બહુ દૂર નીકળી ગયા છે, મદદ કરો, તેમને પાછા લાવો પ્રભુ. વ્યસનોમાં છે, કુટેવોમાં છે, દારૂના નશામાં છે, બીજા એવા જાત જાતના નશાઓમાં છે, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે, મદદ કરો પ્રભુ, પાછા લાવો તેમને. ઘરોને તૂટવા ના દો પ્રભુ, ડિવોર્સને ખાલી કરો પ્રભુ. હા, છૂટાછેડાને નાબૂદ કરો પ્રભુ. કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તેમના વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરો પ્રભુ, તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને વિશેષ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દરેકને અત્યારે તમારો નવો અને તાજો
અભિષેક આપો, નવો ને તાજો સ્પર્શ આપો. હા પ્રભુ, અને જે ભૂલો, પાપો, ગુનાઓ દિવસ દરમિયાન થઈ ગયા છે એને ક્ષમા કરો. દરેકની મુસાફરીને આશીર્વાદિત કરો. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા જ્યારે અમે નાની નાની સેવા કરી રહ્યા છે ત્યારે અમે ઘણા બધા લોકો તમારા મજૂર તરીકે કામ કરી રહ્યા છે. અમારા સર્વ દ્વારા, અમારા સાંભળનારા દ્વારા કામ કરો, બીજાને મોકલવા દ્વારા કામ કરો, અને સર્વ દ્વારા તમે મહિમા પામો એવું થવા દો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, અને હમણાંની બધાની દરેક જરૂરિયાત પૂરી પાડજો. અને સવારમાં તમારું રૂડું નામ લેવા માટે અમને બધાને તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.